ચાલો તો મિત્રો, હું આજે લાવ્યો છું રાજકોટમાં આવેલો હાજી ડેમ છે ને, હાજી ડેમ આગળ આવેલા મેરડીમાંની વાત લાવ્યો છું. એક વાત છે, મતલબમાં હકીકતની ઘટના છે કે એક મુસલમાનનો છોકરો હતો, ઇકબાલ નામ હતું એનું. ઇકબાલને ઘરે દવાખાનું હતું. ઇકબાલની છોકરી બહુ જ માંદી થઈ હતી. ઇકબાલ આગળ એટલા પૈસા નહોતા કે એનું ઓપરેશન કરાવી શકે. એટલે ઇકબાલે એના આગળ પૈસા નહોતા એટલે એ નાણું કર્યું. મતલબમાં બધા આગળ ઉછીના પાછીના કરીને એની છોકરીનું ઓપરેશન કર્યું. થોડોક સમય વીતી ગયો. થોડોક સમય વીતવા લાગ્યો. આગળ જતાં તે બધા નેણોદાર હતા એ માગવા આવ્યા. એક કરતાં બધાય વારા ફરતી બધાય માગવા લાગ્યા. પહેલાં આવ્યા તો એને તો થોડાક હતા, ઘરની પરિસ્થિતિ પ્રમાણે હતા, એ પૈસા એને આપી દીધા હતા. અને બીજા આવ્યા તો બીજાને એણે કીધું કે થોડોક સમય તમે ખમો, હું તમને પૈસા 2-3 મહિનાની મને મુદત આપો, હું તમને પૈસા બધા કરાવી દઈશ. તો કે 2-3 મહિના કરીને તું આવું જ બોલે છે, ઇકબાલને કહે, એ જે પૈસા લેવા આવ્યા ને એ કે તું 2-3 મહિના કહીને આવું જ કરે છે કે તું કે મારા પૈસા ક્યારે દઈશ, કે તું મારા પૈસા દે ને કે હું તને કે જીવથી ઓલો કરી નાખીશ, કે હું તને મારી નાખીશ, કે તું મને પૈસા આપી દે મારા. કે તો એ બચારો ગભરાઈ ગયો કે મને કાંઈક થઈ જાય તો અમારા 2 છોકરાને શું થાય એમ. એટલે એવી રીતના ગભરાઈને ફૂલ ટેન્શનમાં આવી ગયો. તેણે એવો વિચાર આવ્યો કે હું બધાના કામીને બધાના પૈસા હું ચૂકવી દઈશ, પણ આ લોકો તો ઉતાવળ જ કરે પૈસાની. હું એને 2-3 મહિનાની મુદત આપું તો 2-3 મહિનાની મુદત એ મને નથી દેતા. એટલે એમ કહીને એ વાતને આમ ઓલી કરવા લાગી એમ, મતલબમાં. તો એણે કીધું, એને વહુને વાત કરી કે તારા ભાઈ આગલા થોડાક પૈસા લઈ લે, હું કે એને પાછા આપી દઈશ. તો એ કે હા, એના આગળ થોડાક લઈ લો. થોડાક પૈસા એના આગળ લીધા અને આપ્યા. જે માગવા આવતા હતા એને આપ્યા, પણ જે નેણું હતું વધારે, એટલે એ આજે એને આપ્યા તો કાલે પાછું બીજો આવે. એટલે એમ કરીને એક સાથે 4-5 જણા આવ્યા પૈસા માગવા. તો એ ગભરાઈ ગયો ઇકબાલ કેવો લાગ્યો કે હું પૈસા ક્યાંથી કાઢીશ એમ. એકલો મનમાં વિચારે, કોઈને વાત ન કરી, એના 2 છોકરાને વાત ન કરી, કે એને વહુને વાત ન કરી. એ એકલો મનમાં બધું આમ સહન કરતો રહ્યો. તો એક દિવસ રાતના 1 વાગે જાગીને રોવા મળ્યો. આહુડા પાડવા મળ્યો, ડહકા ભરતો હતો રાતે, અડધી રાતે 1 વાગે જાગીને. તે એની બહુ જાગીને બોલી કે સ્વામી, તમે કેમ રોવો છો એમ, તમે શું લેવા રોવો છો એમ, શું થયું તમને એમ. તો કે કાંઈ નથી થયું, તું અત્યારે સૂઈ જા, હું તને સવારે કહીશ. તો કે તમને મારા આમ છે કે મને કહો શું થયું. કે તો કે કાંઈ નહીં, તું કે અત્યારે સૂઈ જા, પછી આપણે સવારે બેસીને વાત કરશું. કે તો કે તમે પહેલાં સૂઈ જાવ, કે હું પછી સૂઈ જા, તમે પહેલાં સૂઈ જાવ. કે ઇકબાલને એમ કરીને સુવડાવી દે છે. એ કે જો જે હકીકત હોય મને કહેજો. કે તમને 2 છોકરાના સમજે, કે મને હકીકત જે હોય ને એ જ કહેજો, મને જે સાચી હકીકત હોય એ જ મને કહેજો. કે એમ સમ આપીને એને સુવડાવી દીધા કે સવારે આપણે વાત કરશું. સવાર પડ્યું, એને પત્નીએ પૂછ્યું કે શું થયું હતું રાતે. તો કે કાંઈ નહીં, કે એવું સપનું આવ્યું તો મને રોવાઈ ગયું, બીજું તો કાંઈ નહોતું. કે તો એમ કરીને વાતને વારી નાખી એણે. પછી 2-3 દિવસ જવા દીધા અને 3-4થા દિવસે પાછો અડધી રાતે જાગ્યો. 2-3 વાગ્યાના ગાળામાં તે જાગ્યો અને કોઈને ખબર ન પડે એમ ચોરાઈ ચીપે છે એમ ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. તા એના જે એની પત્ની સૂતી હતી ને, એ ત્યાંથી નીકળવા ગયો ને, તો એનો પત્નીનો પગ અડ્યો એને. તો એને એ પગે લાગી ગયો કે મને માફ કરી દેજે, હું તને કીધા વગરનો જાઉં છું ને મારા 2 છોકરાનું ધ્યાન રાખજે. એટલું એ કહીને વયો ગયો. એની પત્ની સૂતી હતી એટલું કહીને વયો ગયો. એ ઘરની બહાર નીકળવામાં બીતો હતો કે હું આમ જઈશ તો ઓલો નેણાદાર મળશે, ને આમ જઈશ તો ઓલો નેણાદાર મળશે. કે હું જાઉં તો કઈ બાજુ જાવ એમ. તો
એણે વિચાર્યું કે હાજી ડેમે વયો જાઉં, ત્યાં કોઈ નહીં આવે મારી પાછળ કે. ને એમ વિચારીને હાજી ડેમ તરફ હાલવા લાગ્યો. મતલબમાં હાજી ડેમે પહોંચી ગયો. ત્યાં તે હાજી ડેમે પહોંચી ગયો કે ત્યાં એ જોયું કે નાનકડી દેરી હતી અને ત્યાં લાકડાનું ફળું હતું. તો તેણે જોયું કે આયા હિન્દુનું મંદિર છે, અહીંયા મને તો નમતા તો કે ન આવડે, હું એક મુસલમાનનો દીકરો છું. માં તને તારા હિન્દુ તને કેમ નમતા હોય એ તો મને ખબર નથી, પણ હું એટલું કહીને જાઉં છું કે હું કદાચ મરી જાઉં ને તો મારા છોકરાનું મારી વહુનું ધ્યાન રાખજો. હું એટલું કહીને જાઉં છું. એટલું કહીને આહુડા પાડી નીકળી ગયો ત્યાંથી. ને ડેમની જે ફૂટપાર હતી એના ઉપર ચડ્યો અને મને માફ કરજે એમ કરીને કૂદકો મારવાનો પ્રયાસ કર્યો અને પાછળથી એણે કાટલો પકડી લીધો. તો એણે કીધું હું તમારા પૈસા આપી દઈશ, હું તમારા પૈસા આપી દઈશ. એને એમ મનમાં થયું કે મારા લેણાદાર આવી ગયા, આયા પણ મને મરવાય નથી દેતા. એમ મને કે હું તમને પૈસા આપી દઈશ કે તમે એ કે સવારે મારા ઘરે આવજો કે હું તમને પૈસા આપી દઈશ. એમ કહીને પાછળ જોયું તો લેણાદાર નહોતો પણ એક ડોશીમાં હતા, ધોરા વાળવાળા, ચાંદી જેવા વાળ અને લાકડીનો ટેકો લઈને આવ્યા હતા. અને કીધું કે બટા શું લેવા આવું કરે છે, કે શું થયું મને કે. તો કે માં કાંઈ નહીં કે મારા ઉપર નેણું બહુ થઈ ગયું છે કે ને નેણાદારી કે મને જીવવા નથી દેતા કે હું બહાર નીકળું તો મને પૈસા કરતાં મારી આગળ આવે, હું ગમે એના બહાર જાઉં તો એ મતલબમાં જીવવા નથી દેતા, મને મારી પાછળ જ રહી છે, હું ઘરના અંદર રહું ત્યારે સેફ રહું છું. એણે કીધું કે તું ટેન્શન ન લે દીકરા કે તું કે મારા ઘરે મારી કે સુબી તારા ઘરે એક રાખી દેજે, તારા બાર ગોખલામાં જોઈ કે તારો નેણાદાર કોઈ આવે તારા ઘરના ઉપર આંખ જો તોલી કરે ને તો એના જીભના તેરવા ન બેસી જાવ ને તો હું આ હાજી ડેમવાળી મેળડી નહીં, એમ કહીને એને વચન આપ્યું, આશ્વાસન આપ્યું. તો એ રડીને માના પગમાં પડી ગયો. તો માં એટલું બોલીને અંતર્ધામ થઈ ગયા. ત્યારે એ જે દેરી હતી ને ત્યાં આવીને માને કીધું કે માં તે જ મને બધું બચાવ્યો છે, તે જ મને આવા દુઃખમાંથી બહાર કાઢ્યો છે. એટલે માં હું તારા હિન્દુ ભલે માનતા હોય પણ આજથી હું એ તને મારી દેવી તરીકે હું માનીશ ને તારી પૂજા હું મારા ઘરે કરીશ, એમ કહીને નીકળી ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, ગમે એ ધર્મના હોય, માતાજી તો બધાને સરખા જ હોય. માતાજીને નજરમાં બધા સરખા જ હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ગમે એ હોય, માતાજીની નજરમાં બધા એના છોકરા જ હોય. એટલે એવું નહીં વિચારી લેવાનું કે આપણા દેવી નથી તો આપણે નહીં નમવાનું, નહીં, બધાય ભગવાનને નમવાનું, નમે એ જ એને ગમે. આ છે મેરડીમાંની વાર્તા. આયા મેરડીમાંની વાર્તા થાય છે પૂરી. જય